टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પીએમજેએવાય હેઠળ દર્દી પાસેથી રૂપિયા વસૂલનારી હોસ્પિટલને પેનલ્ટી ફટકારવામાં આવી છે। દર્દી પાસેથી રૂપિયા લેનારી 4 હોસ્પિટલ્સને 5 ગણી પેનલ્ટી ભરવાનો આદેશ આપ્યો છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નોંધાયેલી 4 હોસ્પિટલોને પેનલ્ટી ભરવા આદેશ આપવામાં આવ્યો છે। 7 દિવસમાં રકમ સરકારી ખાતામાં જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે। રકમ જમા ન કરાવે તો યોજનાની માર્ગદર્શિકા અનુસાર કડક પગલાં પણ લેવામાં આવશે। तो कई हॉस्पिटल से कि जेमने पेनल्टी भरवी पड़शे तेनी पण वात करी लईए तो विसनगरनी कृष्णा मल्टी स्पेशालिटी हॉस्पिटल छे तेने नोटिस फटकारवामां आवी छे। रुपया 1,14,000 दर्दीने परत करवा नोटिस फटकारवामां आवी छे। कड़ीनी भाग्योदय जनरल हॉस्पिटल ने पण आदेश आपवामां आव्या छे। रुपया 1,10,000 भरवानो जे आदेश छे ते पण आपवामां आव्यो छे। लायन्स हॉस्पिटल ने पण 65,000 भरवा माटे आदेश आपवामां आव्या छे। आ सिवाय नूतन जनरल हॉस्पिटल ने 45,000 चूकवવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। મહેસાણાની શંકુજ હોસ્પિટલ ને 32,000 રૂપિયા ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે। બીજી તરફ પેનલ્ટીની જે રકમ છે તે પણ જમા કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે। વિસનગરની કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવી છે। ગુડાગામની મહિલા દર્દી લાંસુબેન કાંતિજી ઠાકોરનું પીએમજેએવાયમાં ऑपरेशन नहीं करता नोटिस फटकारवामां आवी छे। संवाददाता कमलेश फोन लाइन पर छे। कमलेश, पीएमजेएवाय हेठळ दर्दी पासेथी रूपिया वसूलनारी जे होस्पिटल छे तेमने पेनल्टी खास फटकारवामां आवी छे, नोटिस आपवामां आवी छे। कई होस्पिटल छे के जेमने नोटिस फटकारवामां आवी छे? મહેસાણા જિલ્લામાં જે પીએમજેએવાય યોજના હેઠળ નોંધાયેલી ખાનગી હોસ્પિટલો દ્વારા સંપૂર્ણ કેશલેસ સારવાર હોવા છતાં દર્દીઓ પાસેથી એનકેન પ્રકારે પૈસા વસૂલાતા હોવાની ફરિયાદો મળી હતી અને આ ફરિયાદ અંતર્ગત 4 હોસ્પિટલ સામે પુરાવા મળ્યા હતા અને જેમાં સમીક્ષા બેઠક બાદ આ 4 હોસ્પિટલ સામે જિલ્લા કલેક્ટર દ્વારા 5 ગણી પેનલ્ટી વસૂલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। જેમાં કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલ છે, મહેસાણાની લાયન્સ હોસ્પિટલ છે, વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલ છે અને મહેસાણાની ખાનગી સંકુજ હોસ્પિટલને પેનલ્ટી ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે। 7 દિવસમાં આ રકમ સરકારી ખાતામાં જમા કરાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે અને જો 7 દિવસમાં આ રકમ જમા નહીં કરવામાં આવે તો પીએમજેએવાય યોજનાની માર્ગદર્શિકા અનુસાર કડક પગલાં ભરવાની પણ ચેતવણી આપવામાં આવી છે। સાથે સાથે વિસનગરની ખાનગી હોસ્પિટલ કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ પીએમજેએવાય યોજનામાં દર્દી પાસે કાર્ડ હોવા છતાં ઓપરેશન નહીં કરતા મહિલા દર્દીનું ઓપરેશન કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને દર્દી પાસેથી પૈસા વસૂલવામાં આવ્યા હતા, જેને લઈને તેને પણ બિલ સહિતની રકમ પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। જે મુજબ પેનલ્ટીનો હુકમ કરવામાં આવ્યો છે તે મુજબ જે નાણાં લેવાયા હતા તેના 5 ગણી રકમ પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલને 1,10,000, લાયન્સ હોસ્પિટલ મહેસાણાને 65,435 રૂપિયા, નૂતન હોસ્પિટલ વિસનગરને 45,850 રૂપિયા અને સંકુજ હોસ્પિટલને 32,000 જેટલી રકમ પેનલ્ટી સ્વરૂપે જમા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ તમામ હોસ્પિટલ જે પીએમજેએવાય યોજનામાં નોંધાયેલી છે અને તેમના દ્વારા કેશલેસ સારવાર હોવા છતાં દર્દીઓ પાસેથી રિપોર્ટ અને અન્ય પૈસા લેવાયા હતા, જેની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી। જી बिल्कुल, आभार कमलेश तमाम जानकारी माटे।